હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સોનૂસ કિચન. આજે આપણે ઉનાળાની ગરમીમાં બોડીને રિફ્રેશિંગ કરનારું અને એનર્જી આપનારું ચીકુ મિલ્કશેક બનાવવાના છે, જે બનાવવામાં ખૂબ જ ઇઝી છે અને ફક્ત 2 જ ઇન્ગ્રીડિયન્ટ્સથી રેડી થઈ જાય છે. તેના માટે 2 ફ્રેશ ચીકુ લઈ પીલ કરીને મોટા કટ કરી લીધા છે. ત્યારબાદ તેને મિક્સરના મોટા જારમાં એડ કરી તેમાં 2 ચમચી સાકર પાવડર નાખ્યો છે. સાકર પાવડરની જગ્યાએ તમે મધ અથવા તો ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી તેમાં મેં 2 ગ્લાસ બનાવવા માટે 2 ચીકુની સામે મેં 2 ગ્લાસ ઠંડા દૂધનું માપ લીધું છે. હવે આ શેકને આપણે એકદમ પ્રોપર ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે શેકને ચિલ્ડ બનાવવા માટે મેં એક બાઉલમાં થોડા પીસ આઈસ ક્યુબના લીધા છે. હવે બનાવેલું મિલ્કશેક આપણે એડ કરી દઈશું. આ શેકમાં જો તમને સ્વાદ ભાવતો હોય તો એલચી પાવડર પણ એડ કરી શકો છો. મેં અહીં એકદમ સિમ્પલ ફક્ત ચીકુ અને સુગરનો ઉપયોગ કરીને ચીકુ શેક તૈયાર કર્યું છે. જો તમારે ચોકલેટ ચીકુ શેક બનાવવું હોય તો તમે ડ્રિંકિંગ ચોકલેટનો ઉપયોગ કરીને આ શેકમાં મિક્સ કરી ચોકલેટ ચીકુ શેક પણ બનાવી શકો છો. તો તૈયાર છે આપણું ઉનાળાની ગરમીમાં શરીરને રિફ્રેશિંગ કરનારું ચીકુ મિલ્કશેક, જે પીવામાં ખૂબ જ યમી અને ઇન્સ્ટન્ટ એનર્જી આપનારું આ ડ્રિંક છે. તમે આ શેકમાં ઉપર ડ્રાય ફ્રૂટ્સ પાવડર નાખીને પણ એન્જોય કરી શકો છો. મેં અહીં ફક્ત સાદું શેક બનાવીને સર્વ કર્યું છે. તો તૈયાર છે આપણું પીવા માટે ચીકુ મિલ્કશેક. જો ચીકુ બાળકો ના ખાતા હોય તો આ રીતે શેક બનાવીને સર્વ કરવાથી બાળકો પણ આસાનીથી ગટગટ પી જાય છે. તો રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી ચોક્કસ જણાવજો અને મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય ધીસ સમર રિફ્રેશિંગ ચીકુ શેક.